નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મજામાં હશો, ઘરે હશો, કુશળ હશો, બરોબર. તો ગયા તાસમાં આપણે સંભાવના ચેપ્ટર પૂરું કર્યું. હવે આપણે એકમ કસોટી લેવાની છે. એની અંદર મેં તમને કીધું હતું કે આપણે બે ચેપ્ટર પૂછાવાના છે, કે એક તો સંભાવના અને એક પહેલું ચેપ્ટર, બરોબર. તો એક ચેપ્ટરનો આપણે સંભાવનાનો અભ્યાસ કર્યો, બરોબર. અને અત્યારે જો સમય એવો છે એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું થતું હોય કે આ નસીબના ભરોસે અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ બેઠા રહેતા હોય કે સાહેબ હવે અમારે જ આવું વરસ આવ્યું અને અમારા જ નસીબ કેમ આવા, એટલે ઘણાયને એવું થાય. તો એના માટે થઈને નસીબ કરતાં હંમેશા પ્રયત્નો મહાન હોય છે. આપણે ગમે તેવી પરિસ્થિતિમાં અત્યારે આવા સમયમાં પણ એક એવો સારો, એક શ્રેષ્ઠ પ્રયત્ન કરતો રહેવો જોઈએ. કોણે કહ્યું નસીબ વિના બધા કામ આડા પડે, પ્રયત્નના ધોધ નીચે તો પથ્થરમાંય ખાડા પડે. અને વળે નહીં દુનિયામાં કાંઈ કરે કે ગેંગે કે ફેફે, અને ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે, મજા કાંઈક ઓરજ આવે, દાદ કાયર વેશ મૂકો તો, અને કદમ બે કાળની હામાં ભરી લ્યો તો મજા આવે. તો એવા જ ઉત્સાહથી, એવા જ નવા ઉમંગથી અને એવા જ જનૂનથી આપણે એક નવું ચેપ્ટર, આપણે આજનું વાસ્તવિક સંખ્યાઓ, એવું આપણે આજે ચેપ્ટર શરૂ કરવાના છીએ, બરાબર. તો વાસ્તવિક સંખ્યાઓમાં નાનું એવું ચેપ્ટર છે, 4 સ્વાધ્યાય છે. અને એ 4 સ્વાધ્યાયની અંદર 4 અલગ અલગ રીત છે. એની અંદર આખું ચેપ્ટર પૂરું થઈ જાય. તો વાસ્તવિક સંખ્યાઓમાં એક તો યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય આપણે શીખવાનું થશે, બરોબર. એક ભાગાકારનું પૂર્વ પ્રમેય છે. તો એમાં ભાગાકાર શબ્દ આવ્યો તો આપણે ભાગાકાર આપણને બધાને આવડે છે, બરોબર. હવે ભાગાકાર જો માનો કે સાદો ભાગાકાર હું કહું કે 16 ભાગ્યા 5, બરોબર. તો 5 તેરી 15 માંથી શેષ વધી 1, બરોબર. આ એક સાદો ભાગાકાર છે. આપણે આને બીજી રીતે લખવું હોય તો કેવી રીતે લખી શકાય? તો 16 બરાબર આ બંનેનો ગુણાકાર અને પ્લસ શેષ, બરોબર. આવી રીતે જેને દર્શાવી શકાય. હવે કોઈ સંખ્યા પૂર્ણાંક એ ભાગ્યા હું બી કરતો હોય, બરોબર. તો એનું ભાગફળ ક્યુ હોય, અને અહીંયા એ બી અને ક્યુનો કંઈક ગુણાકાર હોય, અને છેદમાં શેષ આર વધતી હોય. તો આને હું કેવી રીતે દર્શાવી શકું કે એ બરાબર બી ક્યુ પ્લસ આર. અહીંયા ક્યુ, આ એ અને બી કોઈ ઘન પૂર્ણાંકો છે, આ ક્યુ છે એ ભાગફળ છે, આર છે એ શેષ છે. અહીંયા ક્યુ અને આર શું કામ વાપર્યા? કારણ કે ભાગફળને ઇંગ્લિશમાં કોશિયન્ટ કહે છે અને શેષને ઇંગ્લિશમાં રિમાઇન્ડર કહેવાય છે. એટલા માટે થઈને ક્યુ અને આર વાપરે છે. આપણે કાંઈ અંગ્રેજી શબ્દોની કાંઈ ગણિતની અંદર જરૂર નથી, પણ આ તમારી જાણકારી માટે છે કે આપણને ખબર હોય તો સારું. એટલા માટે થઈ. અને યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય, એનો મતલબ એવો છે કે આપણને 1 માર્કમાં આ વખતે પેપર સ્ટાઇલમાં ખબર છે કે 16 પ્રશ્નો એવા છે કે કંઈક એક શબ્દમાં જવાબ આપો, ખાલી જગ્યા ખરા ખોટા એવા પૂછાવાના છે. તો પ્રશ્ન પહેલો એવો બને યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય લખો. એક માર્ક, બરોબર. તો યુક્લિડનું ભાગાકારનું પ્રમેય એવું છે. તો એના જવાબમાં આવે કે આપેલા ધન પૂર્ણાંકો એ અને બી ને સંગત અનન્ય ધન પૂર્ણાંકો ક્યુ
અને આર એવા મળે જેથી એ ઇઝ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આર, કે જ્યાં 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર લેસ ધેન ઇક્વલ ટુ બી. બરોબર, આવું આપણને એક માર્કમાં પ્રશ્ન પૂછાય તો તમારે આવું લખાય. આઈએમપી છે, આવી રીતના એક માર્કનો પ્રમેય આપણે પ્રશ્ન બની શકે કે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય લખો તો કોઈ પણ એ અને બી ધન પૂર્ણાંકો આપેલા હોય, મેં તમને કીધું એમ આ એ છે બી છે, બરોબર, એના ભાગ્યા કરો તો આપણને 2 1 ક્યુ એવા મળે અને અહીંયા શેષમાં આર આપણને એવો મળે કે જેથી આપણે એ બરાબર બી ક્યુ પ્લસ આર આવી રીતે લખી શકીએ. બરોબર, તો હવે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય છે. હવે એના આપણે ઉપયોગો જોઈએ. બીજો પ્રશ્ન તમને એવો પૂછે કે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયના ઉપયોગો જણાવો, એના 1 માર્ક. તો પહેલો ઉપયોગ ધન પૂર્ણાંકોના ગુસા જાણવા. આ ભાગાકારનો પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરીને આપણે દાખલામાં ગુસા કેવી રીતે શોધી શકાય આપણે જોશું કે આના ઉપરથી કેવી રીતે ગુસા શોધી શકાય. કે બીજું પૂર્ણાંકોની વિભાજ્યતાના ગુણધર્મો જાણવા. બરોબર, યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય કહીએ તો કોઈ પણ આપેલા એ અને આપેલા પૂર્ણાંકો એ અને બીને સંગત કોઈ પણ અનન્ય પૂર્ણાંકો ક્યુ અને આર એવા મળે કે જેથી એ બરાબર બી ક્યુ પ્લસ આર, કે જ્યાં આપણને જોયું કે જ્યાં આપણો આર છે 0 લેસ ધેન ઇક્વલ ટુ આર લેસ ધેન બી. આનો મતલબ શું થાય કે આપણી શેષ હોય, શેષ કાં તો શૂન્ય હોય અને કાં તો જે બી થી નાની. બી એટલે શું? તો કે આપણે 15 ભાંગી આપણે 4 કરીએ તો ચોકે ચોકે 16, 4 તેરી 12, 3. તો આને કહેવાય ભાજ્ય, આને કહેવાય ભાજક, ભાજ્ય, આને કહેવાય ભાજક, આને કહેવાય ભાગફળ, આને કહેવાય શેષ. હવે આ શેષની વાત છે, આ આર. બરોબર, તો આ આર છે એ કાં તો શૂન્ય હોય અને કાં તો બીથી નાનું જ હોય. જો બી જેવડો હોય અથવા તો બીથી મોટો હોય તો હજી વધારે ભાગ ચાલી શકે ને. એટલા માટે થઈ અને આ શરત આપણે લખવી ફરજિયાત છે. 1 માર્કમાં તમને પ્રશ્ન પૂછે તો તમારે વ્યવસ્થિત આ શરત સાથે જવાબ લખો. એ બરાબર બી ક્યુ પ્લસ આર, કે જ્યાં 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર લેસ ધેન બી. આવી રીતે જવાબ લખો. પ્રશ્ન નંબર બીજો આવો બને કે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયના ઉપયોગો જણાવો. તો એના 2 ઉપયોગો, ઘન પૂર્ણાંકોના ગુસા જાણવા માટે, પછી પૂર્ણાંકોની વિભાજ્યતાના ગુણધર્મો જાણવા માટે. આવો તમને 1 માર્કમાં પ્રશ્ન પૂછે તો એનો જવાબ આપણે લખી શકીએ. ત્રીજો પ્રશ્ન, દોસ્તો આપણને ખબર છે કે 27 છે એ અવિભાજ્ય છે કે વિભાજ્ય? 27 જોવા જઈએ તો વિભાજ્ય છે, એના ભાગલા પડી
શકે. તો 27ના ભાગ પાડું તો 9 તેરી 27, 9ના ભાગલા પાડું તો 3 તેરી 9, બરોબર. તો કોઈ પણ વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય છે. આ આપણું છે એ અંકગણિતનું મૂળભૂત પ્રમેય કહેવાય છે. અંકગણિતનું અંકગણિતનું મૂળભૂત પ્રમેય કહેવાય. તો વ્યવસ્થિત રીતે લખવું હોય તો આપણે લખી શકીએ કે દરેક વિભાજ્ય સંખ્યાઓને તેના અવયવોના ક્રમને અવગણતા અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે દર્શાવી શકાય છે. બરોબર કે દરેક વિભાજ્ય સંખ્યા એવી હોય કે તેના અવયવોના ક્રમને અવગણતા અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે દર્શાવી શકાય છે, અથવા તો ગુણાકાર તરીકે અનન્ય રીતે દર્શાવી શકાય છે. અનન્ય એટલે કે એકને માત્ર એક જ રીતે. બરોબર. હવે માનો કે અહીંયા 20 આપેલા હોય તો 20ને મારે દર્શાવવા હોય, જો 20 છે એ વિભાજ્ય છે, મારે એને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે હું દર્શાવી શકું. કેવી રીતે? તો કે આને 5 ગુણ્યા 4 કહેવાય, અને 5 તો અવિભાજ્ય થઈ ગયો, 4ના ભાગ પડે. હવે 5, 2, 2 ત્રણે ત્રણ અવિભાજ્ય થઈ ગયા, તો અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર વડે દર્શાવી શક્યા. બરોબર. અહીંયા કીધું તેના અવયવોના ક્રમને અવગણતા. જો અવયવોનો ક્રમ તમે ધ્યાનમાં ન લ્યો તો 5ને આને કેવી રીતના લખી શકાય? 2 ગુણ્યા 5 ગુણ્યા 2 પણ લખી શકાય. બરોબર. પછી 2 ગુણ્યા 2 ગુણ્યા 5 આમ પણ લખી શકાય. બરોબર. તો આ અવયવોનો ક્રમ અવગણી શકો તો એક અને એક રીતે જ આપણે અનન્ય રીતે દર્શાવી શકાય છે. વ્યાખ્યા જોઈને આપણને થોડુંક અટપટું લાગે, પણ એમાં કંઈ અટપટું જેવું વિચારવાનું નથી. સિમ્પલ છે કે દરેક વિભાજ્ય સંખ્યાઓને તેના અવયવોના ક્રમને અવગણતા અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે દર્શાવી શકાય છે. બરોબર. અંકગણિતનું મૂળભૂત પ્રમેય આપણે જોયું. તો આવો પ્રશ્ન પણ અહીંયા 1 માર્કમાં પૂછાય. બરોબર છે. હવે નેક્સ્ટ પ્રશ્ન કે અંકગણિતના મૂળભૂત પ્રમેયના ઉપયોગો શું છે? અંકગણિતના મૂળભૂત પ્રમેયના ઉપયોગો જણાવો. 1 માર્ક. આવો પ્રશ્ન પૂછે તો શું આવે? √2, √3, √5 જેવી સંખ્યાઓને અસમય સાબિત કરવા. આપણે આ ચેપ્ટરની અંદર
અસમય સંખ્યા સાબિત કરો આવા પ્રશ્ન આવશે અને એની અંદર આપણે અંકગણિતના મૂળભૂત પ્રમેય છે બરોબર એનો આપણે ઉપયોગ કરશું. બીજું સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓ કેવી હોય આપણને ખબર છે. પીના છેદમાં ક્યુ સ્વરૂપની 9મા ધોરણમાં આપણે ભણી ગયા છીએ. પી બાય ક્યુ સ્વરૂપ કે જેમાં ક્યુ નોટ ઇક્વલ ટુ 0 આ સ્વરૂપની સમય સંખ્યાઓ છે બરોબર ની દશાંશ અભિવ્યક્તિ શાંત છે કે અનંત આવૃત તે જાણવા. બરોબર કે અંકગણિતનું મૂળભૂત પ્રમેય છે તો એના ઉપયોગો કેવા કેવા તો કે આવી સંખ્યાઓને પહેલાં અસમય સાબિત કરવામાં ઉપયોગ થાય. પછી સમય સંખ્યાઓ આવી આપેલી હોય તો એની દશાંશ અભિવ્યક્તિના આપણે દાખલા આવશે તો એ શાંત છે કે અનંત આવૃત છે તે કહો. બરોબર તો ખરા ખોટામાં એ પ્રશ્નાઓ પૂછે કે આ સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત છે સાચું કે ખોટું અથવા તો અનંત આવૃત છે તો એના માટે થઈને પણ અંકગણિતના મૂળભૂત પ્રમેયના આપણે ઉપયોગો આવે. હવે થોડાક આપણે દાખલા યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય હતું એના મુજબના થોડાક દાખલાઓ આપણે જોઈએ. જો અહીંયા યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને આપણે 4052 અને 12576નો ગુસા શોધો એમ કીધું છે. આવા પ્રશ્ન આપણે આવે બરોબર. તો ગુસા શોધવા માટે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કેવો થાય એના આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. પહેલું સ્ટેપ એ કે બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે તે નક્કી કરવી. તો અહીં જવાબમાં અહીં 12576 ગ્રેટર ધેન 4052 બરોબર છે. અહીંયા આપણું પહેલું સોપાન પૂરું થયું કે 12000 આપણે મોટી સંખ્યા છે એ આપણે આસાનીથી કહી શકીએ કે કઈ મોટી છે બરોબર. હવે આના વડે આને ભાગીએ તો કેવી રીતે ભાગી શકાય જોવાનું. મેં તમને કીધું હતું કે કોઈ પણ સંખ્યા હોય ભાઈ 18/7 હોય તો 7 દુ 14 4 વધે તો આને લખી શકાય કે 18 = 7 × 2 + 4 આવી રીતે લખી શકાય. તો એવી રીતે 18 ને આપણે અહીંયા લખ્યા ભાગ્યા 7 છે ને અહીંયા લખ્યા તો એવી રીતે લખી શકાય. તો મારે આની એવી રીતે લખવી હોય તો જોજો કેવી રીતે લખી શકાય. આ આપણો એ થયો a = BQ + R એવું થવાનું. આ આપણો બી થયો બરોબર. તો જુઓ કે એના ગુણ્યા કેટલા કરું તો આનાથી વધે નહીં. 4052 થી મારે કેટલા વડે ગુણું તો આનાથી મારે વધવા ન જોઈએ. 4052 છે તો આપણને ખબર છે કે 4000 ના ડબલ 8000 એના 3 ગણા 4 તેરી 12000
4052 છે એને 3 વડે 4 તેરી 12,577 હજી નહીં વધે, પણ 4 વડે ગુણું તો 4000 ગુણ્યા 4 તો 16,000, પણ અહીંયા આપણે કેટલા છે 12,000, તો મારે અહીંયા ગુણું 4052 ગુણ્યા 3 તો 12,000 થી વધશે નહીં અને શેષ વધશે 420. બરોબર, ખાસ ધ્યાન રાખજો, આ એક સ્ટેપ શીખી જશો એટલે બધા સ્ટેપ આપણે સેમ ટુ સેમ જ આવે છે. આ 12,577 હતા, બરોબર, આ 4052 લખ્યા એ અહીંથી લખ્યા છે મેં, બરોબર, એને ગુણ્યા 3. શું કામ 3? કે 4052 એકા 4052, 4052 દુ તો કે કંઈક 8,000 સમથિંગ, 4052 તરી તો કે 12,000 સમથિંગ, પણ આનાથી નાનો આંકડો રહે છે, 420 જેટલા હજી ઘટે છે. બરોબર, 4052 ચોક તો 12,000 ઉપર થઈ જાય, 16,000 થઈ જાય. બરોબર, તો આપણે 3 વડે ભાગ ચલાવ્યો, 4052 ગુણ્યા 3, શેષ વૈધી તે 420 એમનેમ. હવે બીજા સ્ટેપમાં 4052 છે એ ભાજ્ય બની જશે અને 420 છે એ ભાજક બની જશે. બરોબર, એક સ્ટેપ અહીંયા લખ્યું, પછી આ રહ્યો અહીંયા લખી નાખવાનું અને 420 છે એ અહીંયા લખી નાખવાના. બરોબર, હવે 420 છે એનો પાડો બોલી તો 420 એકા 420, 420 દુ 880 તેરી ચોક, 420 ગુણ્યા 10 કરો તો કેટલા થાય? તો કે 4,200. તો આનાથી વધી ગયા, 420 ગુણ્યા 10 કરો તો આનાથી વધી ગયા, તો 9 ભાગ ચાલે, તો 420 ગુણ્યા 9, બરોબર, અને શેષ વધશે 272. બરોબર, આ તમારે ગુણાકાર રફ પેજમાં કરવાનો છે. 420 ગુણ્યા 9 કરો એટલે ખબર પડે, તો આમાં તફાવત કેટલો રહેશે? તો કે 272 એટલી શેષ વધશે. સમજાય છે? 10 વડે શું કામ ન અકાયેલા, 8 વડે શું કામ ન ચલાવ્યા, 7 વડે શું કામ ન ચલાવ્યા? સમજાય છે કે 4020 ગુણ્યા 9 કરો તો આની વધારે નજીકનો જવાબ આપણે આવે છે. 4020 ગુણ્યા 10 કરો તો જવાબ આનાથી વધી જાય છે. સેમ સ્ટેપ થઈ ગયું. ત્રીજું સ્ટેપ પણ સેમ. આ 420 છે એ ભાજ્ય તરીકે, 272 છે એ ભાજક તરીકે, 272 અને 420. તો ખબર છે કે 272 ડબલ કરશો તોય 420 થી વધી જશે. બરોબર, 272 બમણા કરો તો કેટલા થાય? 544 થઈ ગયા, વધી ગયા અહીંથી. તો ભાગ એક જ ચાલશે, 272 એકા 272 અને શેષમાં વધશે 148. બરોબર, પછી 272 છે એ અહીંયા, 148 છે એ અહીંયા. બરોબર, 148 દૂર કરો તો પણ 272 થી વધી જશે. તો 148 ગુણ્યા 148 એકા 148 અને વત્તા અહીંયા આપણે 124 શેષ વધે. 124 છે અહીંયા આવી ગયા, 148 અહીંયા આવી ગયા, 124 છે અહીંયા આવી ગયા. 124 ગુણ્યા 1 કરો, જો 124 એકા 124, 124 દૂર કરું તો વધી જશે 148 થી, તો એક વડે જ ભાગ ચાલશે અને ખાલી શેષ અહીંયા 24 વધશે. બરોબર, તો 124 બરાબર 24, જો 24 એકા 24, 24 દુ 48, 24 નો ઘડિયો બોલો તો 5 વડે ભાગ આવશે, 24 પંચા અને વત્તા શેષ વધશે, શેષ વધશે 4. બરોબર, સેમ પ્રોસેસ છે. અહીંયા જે આવે છે એ આપણે એને ભાજક તરીકે લઈ લઈએ, ભાજ્ય તરીકે. અહીંયા જે મળે છે એને આપણે ભાજક તરીકે લઈ લઈએ છીએ. અને આ જે તમે ભાગ ચલાવો છો તે ભાગાકારમાં, આપણે નાના હોય ત્યારે ભાગાકાર શીખડાવ્યા પડે, એમ થાય કે 20 ભાગ્યા તમને 5 કહે કે 6 કહે, બરોબર, તો આપણે પાડો બોલી 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, વધી ગયા, ભાગ ચાલશે નહીં. 6 તેરી 18,
તો 2. સેમ ટુ સેમ આનો પણ આપણે મોટો આંકડો છે તો ગુણાકાર આપણે વિચારવાનું છે કે આપણને ખબર છે કે આવડા મોટી સંખ્યાને આપણને કંઈ ઘડિયા આવડતા હોય નહીં, પણ વિચારવાનું કે 4052 ગુણ્યા 3 કરું તો આની નજીક આવે છે 12000 જેવો જવાબ. 4052 ચોક કરું તો વધી જાય છે. બરોબર, આવી સમજણથી આપણે ચાલવાનું. બાકી એની સ્ટેપ સાવ સરળ છે. આપણને ગુણાકાર આવડતા હોય એટલે આ દાખલો આપણો સાવ સરળ થઈ જાય. બરોબર, તેવી જ રીતે અહીંયા 24 આવી ગયા. બરોબર, અહીંયા 4 આવી ગયા. તો 4 ગુણ્યા 6 કરું તો 4 6 24, તો શેષ કેટલી આવશે? 0. શેષ 0 મળે ત્યાં સુધી આપણે આગળ પ્રોસેસ કરવાની છે. બરોબર, અહીંયા આપણને શેષ આવી ગઈ 0. શેષ 0 આવી જાય એટલે તમે લખી શકો કે અહીં r બરાબર 0. શેષ 0 આવી ગઈ. આના પછી આ લખવાનું r બરાબર 0 આવી ગઈ. તેથી લખવાનું કે ગુસા કોનો કોનો? તો કે 12576 અને 4052 એ ગુસા બરાબર કેટલા? તો કે અહીંયા જે આંકડો આવ્યો હોય એ આપણો જવાબ 4. બરોબર, આ એક દાખલો છે, આપણું ઉદાહરણ પહેલું છે. આંકડો આપણને કિંમતમાં મોટો આપ્યો છે એટલે પ્રોસેસના સ્ટેપ થયા જાજા. ક્યારેક એવું બનશે કે 2 થી 3 સ્ટેપમાં આપણે જવાબ આવી જશે. બરોબર, સાવ સરળ છે. ફરીથી તમને સમજાવી દઉં. બરોબર, પહેલાં તો મોટી કિંમત છે એ નક્કી કરવાની છે. મોટી કિંમત નક્કી થઈ ગઈ 12576 ગ્રેટર દેન 4052. આને આ બાજુ લખ્યા. બરોબર, 4052 ગુણ્યા કેટલા વડે ભાગ ચાલશે તે નક્કી કરવાનું છે. બાકી વધતી શેષ અહીંયા લખી નાખવાની છે. આપણે રફ પેજનો ઉપયોગ આમાં કરવો પડશે. બરોબર, 4052 ગુણ્યા વળી પાછા 420 આ છે અહીંયા લખી નાખ્યા. 452 છે અહીંયા લખી નાખ્યા અને 9 વડે ભાગ હાલશે ચેક કર્યું. સેમ ટુ સેમ પ્રોસેસમાં આપણે શેષ 0 મળે ત્યાં સુધી આપણે આગળ વધ્યા. દાખલો હજી બીજા 2-3 દાખલા જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે. તો આનો જવાબ છે એ અહીંયા નક્કી કરવાનો છે. એ આપણો જવાબ. આવો પ્રશ્ન આપણને આપેલ છે કે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરી 225 અને 135 નો ગુસા શોધો. તો પહેલું સ્ટેપ આપણે કીધું તેમ મોટા કોણ છે એ જોવાનું છે કે અહીં 225 ગ્રેટર ધેન 135. બરોબર, લખવાનું 225 બરાબર 135 ગુણ્યા કેટલા વડે ભાગાકારશું? કે 135 એકા 135, 135 દુ 270, 270 આનાથી વધી ગયા તો 135 એકા 135. બરોબર, 225 માંથી 135 ગયા તો બરોબર અહીંયા આપણે જવાબ વધતા 90 શેષ વધી. બરોબર, 135 એકા 135 અને એમાં 90 નાખો તો 225 થઈ જાય. બરોબર, બીજું સ્ટેપ 135 અહીંયા લખવાના, 90 અહીંયા લખવાના. 90 એકા 90, 90 દુ 180 વધી ગયા તો એક વડે ભાગ ચાલશે. 90 એકા 90, 90 માં 45 નાખો તો 135 આવી ગયા. ત્રીજું સ્ટેપ 90 અહીંયા લખવાના, 45 અહીંયા લખવાના. બરોબર, 45 કેટલા વડે ભાગ ચાલશે? 90 એકા 45 એકા 45,
45 દુ 90 અને શેષ આવી 0. 3 સ્ટેપમાં આપણો દાખલો પૂરો થઈ ગયો. અહીં કહી દેવાનું કે અહીં r બરાબર 0, તેથી ગુસાઅ 225 અને 135 નો જવાબ આવશે 45. અહીંયા આપણો જવાબ આવે. બરોબર છે, સાવ સરળ દાખલા જ છે. હજી દાખલો આગળ જોઈએ એક. યુક્લિડના ભાગાકારનો પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરીને આનો આપણે જવાબ શોધવાનો છે. તો આપણે પહેલું સ્ટેપ કે અહીં 38,220 ઇઝ ગ્રેટર ધેન 196. પહેલું સ્ટેપ પૂરું. પછી લખી શકીએ કે 196 ગુણ્યા કેટલા કરો તો આના નજીકનો જવાબ આવે. હવે આપણને ખબર છે કે 196 1 2 3 4 એવો કોઈ જવાબ આને લાગશે નહીં. આના ગુણ્યા તમે 195 કરો ત્યારે સીધો આપણને જવાબ મળી જશે. બરોબર, તો જ્યારે આવી રીતના આવતો હોય જવાબ ત્યારે આપણો દાખલો શેષ 0 મળી ગઈ તો કહેવાનું કે અહીં r બરાબર 0, તેથી ગુસાઅ બરોબર. આપણે જોયું કે આના તમને એક જ પેલા ગુણાકારમાં તમને આનો જવાબ તમને શેષ જેટલો જેટલો હતો રકમ એના જેટલો મળી જતો હતો. હવે એમ કહું કે 8 અને 4 તો આનો ગુસ્સા શું આવશે? 8 બરાબર 4 ગુણ્યા 2 વત્તા 0 તો 4. આના જેવું થયું. બરોબર કે આ બેનનો ગુણાકાર છે એ આવી ગયો અને પહેલા સ્ટેપમાં જ આપણે 0 આવી ગયો તો 8 અને 4નો ગુસ્સા છે એ 4 થાય છે. બરોબર, તો આવી મોટી રકમના દાખલા બને ત્યાં સુધી આપણને તમને પ્રશ્ન પેપરમાં હોઈ શકે નહીં. બરોબર, નાના દાખલા કે જેનાથી તમે ભાગ ચલાવી શકો, થોડોક પ્રોસેસ કરી શકો. બરોબર, આના તમે ચેક કરવા જાઓ કે 196 ગુણ્યા 195 તો ક્યાં સુધી છે તમને જવાબ મળે. એટલે બને ત્યાં સુધી નહીં, પણ ટેક્સ્ટબુકના પ્રશ્ન છે આપણે એને પ્રાધાન્ય આપીએ છીએ. ટેક્સ્ટબુકના પ્રશ્નો છે એ આપણે બોર્ડની પરીક્ષામાં બેઠે બેઠા પણ પૂછાઈ શકે છે. એટલા માટે થઈને ટેક્સ્ટબુકના બધા પ્રશ્નો છે એ આપણે એકવાર વ્યવસ્થિત ગણી લેવા જોઈએ. ટેક્સ્ટબુક ના આવડે એના પછી એના આગળના વધારે શીખવા જોઈએ. હજી એક આના પછી એક દાખલો જોઈ લઈએ. એક મીઠાઈવાળા પાસે
એક મીઠાઈવાળા ભાઈ પાસે એક 420 નંગ કાજુ બરફી છે, 130 નંગ બદામ બરફી છે, બરોબર. એવી રીતે ગોઠવવામાં આવે છે કે દરેક થપ્પીમાં બરફીની સમાન સંખ્યા હોય અને ઓછામાં ઓછી થપ્પી થાય. હવે સમાન સંખ્યા હોય અને ઓછામાં ઓછી થપ્પી થાય એના માટે થઈ અને બે બરફી છે જેટલા નંગ એ બંનેનો આપણે ગુસ્સા શોધવો પડે. તો એ ગોઠવવા માટે કહેવાય કે અહીં ગુસ્સા શોધવા માટે થઈને આપણે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરી તો અહીં કહેવાય કે 420 છે એ 130થી મોટા છે, બરાબર. તો 420 બરાબર 130 ગુણ્યા કેટલા વડે ભાગ ચાલશે? તો એક મીંડું ઘડીક વાર ભૂલી જાવ તો 13 એકા 13, 13 દુ 26, 13 તેરી 39, 13 ચોક 52 વધી ગયા 42, 13 તેરી 39. તો 3 વડે ભાગ આવશે તો 130 તેરી 390, બરાબર. તો 390માં 420માં કેટલા ઘટે? તો કે 30 ઘટ્યા. 390માં 30 નાખી દઉં એટલે 420 થઈ જાય. બીજા સ્ટેપમાં 130 અહીંયા લખવાના, 30 અહીંયા લખવાના, બરાબર. તો 30 એકાનો ઘડિયો બોલો, બરાબર. તો 3 એકા 3, 3 દુ આ 30 એકા 30, 30 દુ 60, 30 તેરી 90, 30 ચોક 120, 30 ચોક 120 પણ અહીં 130 છે તો વધશે કેટલા? પાછળ 10, બરાબર. જો આ તમને સરળ પ્રશ્ન પૂછ્યો કે આની અંદર તમે પોતાની રીતે ક્યાંય રફ પેજનો ઉપયોગ કર્યા વગર આમાં ગણતરી કરી શકો. બહુ મોટી રકમ હોય તો આપણે સાઈડમાં ભાગાકાર કે ગુણાકાર કરવા જવું પડે. તો અહીંયા આવ્યા 30, આ છે 10 અહીંયા લીધા, સાવ સિમ્પલ. 10 તેરી 30 વત્તા 0, શેષ 0 મળી ગઈ. તો કહેવાય કે અહીં R બરાબર 0, તેથી ગુસ્સા 420 130 નો 10 આવે છે. તો આનો જવાબ આવે છે 10, બરોબર. તો આપણે અલગ અલગ પ્રશ્નો આપણે અહીંયા જોયા. હવે આ ગુસ્સા શોધવાના દાખલા છે એ હું તમને 2 હોમવર્કમાં આપું છું, બરોબર. એટલા દાખલા તમે ગણો એટલે આપણા સ્વાધ્યાયના ગુસ્સા શોધવાના એક રીત છે એ આપણી કમ્પ્લીટ થઈ ગઈ. આવા દાખલા તમને હવે કોઈ પણ રકમ આવે તો તમને આ સ્ટેપ યુક્લિડની ભાગાકારનો પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરીને આપણે શોધી શકીએ છીએ. હવે સાબિત કરવાના દાખલા, અસમય સંખ્યા સાબિત કરો એવા દાખલા છે એ, પછી દશાંશ અભિવ્યક્તિ શાંત છે અનંત છે એવા દર્શાવતે એ બધા દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અત્યારે આપણી એક રીત છે એ પૂરી થઈ. તો આગળના ચેપ્ટરમાં આપણે આગળના તાસમાં આપણે અલગ અલગ આપણે બીજા રીતના દાખલા જોશું. અને 2 દાખલા હું તમને હોમવર્કમાં આપું છું, એ તમારે પ્રેક્ટિસમાં કરવાના છે. આ બધા જ દાખલા તમારે પાકી બુકમાં લખવાના છે. પહેલાં 4 પ્રશ્ન મેં લખાવ્યા, યુક્લિડની ભાગાકારમાં પૂર્વ પ્રમેય છે એની વ્યાખ્યા, એના ઉપયોગો, અંકગણિતના મૂળભૂત પ્રમેયની વ્યાખ્યા, તેના ઉપયોગો અને આ બધા જ દાખલા છે. આ 4 દાખલા કરાવ્યા એ તમારે તમારી નોટમાં લખવાના છે, પાકી નોટમાં. હોમવર્કમાં ગુસ્સા શોધો આ 2 દાખલાનો તમારે ગુસ્સા શોધવાનો કરો છે. આપણે યુક્લિડની ભાગાકારની જે પ્રવિધિ જોઈ એની રીતે ગુસ્સા શોધવાનો છે, બીજી રીતે, બરોબર. આ 2 દાખલા છે એ આપણે કરીએ. આટલું આપણે રાખીએ, બરોબર. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. વધારેની બીજી રીતો શીખશું. ત્યાં સુધી આપણે રાખીએ. અસ્તુ.